અહીંયા ડગલું મૂચ્યું નથી ને ભણવાનું ચાલુ કર્યું નથી. નવા બ્લોગમાં તો બધા કેમ છો? મજામાં જશે ને હું પણ મજામાં છું. તો આપણે પરિવાર આવીએ છીએ પાછા બ્લોગમાં અને ખાલી મજા નહીં કે ધુમાલ ધમાલ જે હોય બરોબર. અત્યારે આપણે આવી ગયા છીએ ઉઠી નિંદર કરે બરોબર. નિંદર એ મોટી મોટી છે તો હું બધા ધીમે ધીમે લાગી તો વહેલું થઈ ગયું. મારે કરવાની વિડીયો અપલોડ કરી ને પછી કરીએ આપણે નાસ્તો કરવાનો. અત્યારે આવી ગયો નાસ્તો કરવાનો બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને વરસાદ આવે છે ને 24 કલાક વરસો છે. કાલનો હાંજનો શરૂ છે આમ તો 12 કલાક હશે. એ પહેલાનો ચાલુ છે એટલે 18 કલાક જેવું તો થઈ ગયું કમસે. તો ત્યારનો વરસાદ ચાલુ છે, હજી વરસાદ ચાલુ છે. ફૂલ આગાહી દીધી છે, રેડ એલર્ટ આપી દીધું છે અમારા જિલ્લામાં. તો આપણે અત્યારે ખાવાનું છે મરસું. નાસ્તો તો કરી લીધો છે. મરસું લેવો તમારા માટે પોપટ ને જેમ ખાવાનું, તમારા બધાને ખાવાનું. એનો ચેલેન્જ હું નથી કહેતો, એ મરસું તમારા કામ થાય એટલા માટે ખાવ બરોબર. તો હાલો નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને તમને બધાને ફ્રેશ થઈને પછી પાછો મળવું છે બરોબર. તો આવો નવો બ્લોગ જોવા માટે વરસાદ પડી ગયો તો તો જોવો તમે વરસાદ આ બધું પાણી વહેતો કરી દીધો. બધું પાણી એટલું છે ને વાત પૂછવામાં. તમે થોડોક ધીમો પડી ગયો હશે તો આપણે થોડું કામ થઈને કામ પતાવવા નીકળી ગયા છે અત્યારે. અને વરસાદ તો ભાઈ ફૂલ બોલા છે અને 4 વ્હીલો બધી આવે છે પલાળી નો દે ગયા. તો પાણી તો ફૂલ ભરાઈ ગયું છે અને વરસાદ તો વાત હજી ચાલુ જ છે ને. આગાહી તો હજી ચાલુ જ છે બરોબર. એને તમે કાલના વિડીયોમાં તમને બધા બતાવ્યું. તો હાલો પાણીમાંથી ધીમે ધીમે બહાર નીકળી જઈએ આપણે. બધાના પાણીમાંથી ઘરમાં બધાના પાણી ભરાઈ ગયા છે. ફાઇનલી બધું આપણે રસ્તા નહોતા અહીંયા પાણી ભરાઈ ગયું છે. હવે દુકાન ભાઈ પાણી ભરાઈ જાય ને મેં વાઘારે દેખો તો વિડીયો ગાડા ગાડા ઉતારે છે. અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે ફાઇનલ લુક બદલાઈ નાખ્યો. તો આ લુક તમને બધાને કેવો લાગે? કેસરી ભગવું. તો હવે વરસાદ ચાલુ છે અને વરસાદ નો નીકળવાનો છે જમવા માટે. તો આખો કેસરી કેસરી થઈ ગયા તમને બતાવો એટલે ફૂલ વરસાદ હો. બાકાજી ગયા ગાડવા છે ને એટલે ઓછો થાય છે. અને વાત તો તમે વરસાદ પડે છે ને આપણે અત્યારે એરપોર્ટ મળી જાય એટલે બધા આવી ગયા. બાકી છત્રી આપણી હારે થઈ ગયો છે. તો પછી તો હું કે નીકળી જાય એટલે વાંધો ન આવે. વરસાદ અત્યારે ભૂકા કાઢે છે. તમારે કોઈને હોય તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી ચશ્મા પહેરે એટલે વાંધો ન. બાકી પાણીનો નજારો તમને બતાવું તમારે બધાને જોવો જ હોય તો હાલો બતાવું. બીજું તો હું તો અહીંથી શરૂ થાય છે પાણી. જો આ ઠેર લગન પાણી ભરેલું છે. રોડ પાણી ભરાય છે. તો આવું કઈક છે અને તમને બધાને વરસાદ બતાવો છે. કાંઈ નથી બતાવો બરોબર. તો વરસાદ જોયા રાખો અને મજા લીધે રાખો. અને હું ઘરે જમવા જતો એ તમને બધાને મજા લેવું. અને બાકી તો હું તમને બધાને જણાવવામાં તો બધું આવું બધું છે ફૂલ. હા મજા આવે. આ ગાડી ડેસ્કા લેવા મળી છે. આને શું છે? ગાડી ડેસ્કા લેવા મળી છે. મારો આરી જાય છે લુકો. આ લીવર કપા ભાગી જશે દોઢ એટલે બધા જમીન ઉભા થઈ જાય. હું એક વરસાદના કારણે મારે થઈ ગયું મોડું. તો બધા ઉભા થઈ જાય. આપણે બનાવી છે બટેટાનું ચા. ગરવું ખોલીએ હવે. તો ગરવું ખોલીએ તો નીકળી ગઈ રોટલી. કેટલી રોટલી થઈ રહે અમુકની પડી રહે કેમ કે 2 રોટલી હાલ છે. 2 થી 3 રોટલી પછી બાકાજી. પછી મળું તમને પાછો વરસાદ કેરીને અંબુર કલર કેસરી કલર નો પહેરીને પાછા આપડા આવી ગયા છે પરિવાર બ્લોગ માં જમી કારવીને અને બોલાય છે બાકાજી. અને હવે આપણે જવાનું છે પાછું કામ ઉપર. વાગી ગયા છે અત્યારે રાતના 3 વાગે આપણે જવાનું છે કામ ઉપર. કેમ કે ડ્યુટી થઈ ગઈ છે આપણે ચાલુ. કેમ કે તમે રેનકોટ જોઈએ જ લીધો હશે વરસાદના કારણે કેવા રેનકોટ આવ્યા છે. પણ ટેન્શન ના લેવાનું. બાકી તો ધીમે ધીમે આવેલા કરે બધે એ માખી સમજા. તો હાલો હવે જઈએ. ધીમે ધીમે વરસાદ આવે છે ત્યાં કાઢ નાખી કોથળો. મજા નથી આવતી તો મજા આવશે તમને બધાને. આવું બધું જોઈ રાખો નવું નવું. પછી મારી પાસે તો નવું આવ્યા કરે. મીટિંગો થઈ છે ભેગી. તો કેવો લાગે છે અરે જોઈ હવે લાગે ને આગવા ઘઉં ખબર છે સડ્ડો પહેરીને આવ્યો અહીંયા નહીં. તો તારે શું કેવું છે? હેલો ગાઈસ, આ અમારા અતિથિ ભારે ને એલેન્ટ આવી ગયું છે એટલે અમારા લોકો જોવા અંદર કંટાળા વિના બેઠે છે. હજી ક્યાં છે? એના માટે દાદાનો એક વિડિયો લઈ લો. શૂટ કરો. અંતરામ નથી દેખાતો.
શું કરે છે? આપણું કામ પતાવીને આપણે આવી જતા મોબાઈલ થોડોક રિપેરિંગ કરાવવાનો હતો એટલા માટે. તો મોબાઈલમાં રિપેરિંગમાં જઈએ હતું તો આપણે થોડો ગ્લાસ ક્રેશ થઈ ગયો હતો. તો ગ્લાસ બદલાવા આવ્યા હતા આજે માઇન્ડ મુહૂર્ત આવ્યું છે અને આવી ગયો હતો હું આ બધું એરિયામાં કે. તો હવે બધું કામ આપણે પતાવી નાખ્યું ને કામે ઘડી મૂકી દીધું છે. હવે જાય છે ઘરે બાજુ, કેમ કે હવે મારે લગભગ થાય બહાર ગામ જવાનું થાય લગભગ. તો જવાનું થાય ને તો તમને બધાને કન્ટિન્યુ બતાવે, કેમ કે અમારે જવાનું છે માતાજી મંદિરે હાલી જ જવાનું છે. અને મમ્મીની તો બધા નીકળી જાય પણ હવે મારી બાકી છે. જાવ પછી ખબર પડે હવે જવાનું થાય છે નહીં. તો બધા રેજો બધા થઈ ગયું છે આપણું જવાનું. તો આપણે કરી લીધી છે ગાડી. તો ગાડીને હવે નીકળવાનું છે આપણે જવા માટે રસ્તામાં. તો રસ્તામાં તમને બધાને મળશું બરોબર. તો બધા રેજો કન્ટિન્યુ બ્લોગમાં. અને હજી મારા પપ્પાને દેવાન છે ને મારો નાનો ભાઈ બધા આવે છે તો એ બધાને લેવા જાઉં છું. તો બરોબર લઈને પછી આપણે બધા નીકળીએ ટ્રાવેલર ઉપર બરોબર. તો બધા રહેજો બધા બ્લોગમાં એટલે મજા જ આવશે બધાને. અને થોડીક રાત પડી ગઈ છે, 8 થોડાક વાગી જશે, 8 વાગી જશે જો. તો હાલો બહુ વાતચીત નથી કરવી અને અંધારું થઈ જાય. બાકી બધા હાલી ગયા છે થોડાક બૈરા બધા એવા છે એટલે બરોબર. અને બના રહેજો તમે બધા. અત્યારે આપણે બધી ગાડીને ટૂરમાં મૂકીને બધા જમવા જાય છે. તો બધા હાલવા આપણે મૂકી જાય છે હાલવા માટે. તો બધા હવે જમવા જશે, ગાડીમાં પાર્ક કરી દીધી છે અને હાઈવે ઉપર છીએ અત્યારે. થોડું જમવાનું મારા મામાની આવ્યા છે તો મામાને ટિફિન લઈને આવશે તો જમવા જઈશ બરોબર. તો બધા હવે પહોંચી ગયા છે, ગાડી બધી છે, બધા જાય છે હવે મંદિરે. બધું જમવાનું છે એટલે ટિફિન લાવ્યા છે મારા મામાની બધા. તો હાલો નાસ્તો જમવા જ છે હવે, જમવાનું જ થઈ ગયું છે. તો બધા બેસી જાવી મસ્ત મજાના પેટ પૂજા હનુમાનના દર્શન કરી લે. હનુમાનનું મંદિર છે બહુ અંદર છે, ખાડામાં ગીચ્છા ઉતરી જાય પછી આ હનુમાનદાદાનું મંદિર છે. મૂર્તિ મસ્ત મજાનું છે. હું પણ હનુમાનદાદાનું મંદિર છે એટલે અંદર અહીંયા બાપુની મઢી છે, અહીંયા હવન થાય. તો અમે અહીંથી તમને બધાને બતાવી દો. હવન કરીએ બાપુ. અને શું કહેવાય અત્યારે હનુમાન ચાલીસા ચાલુ છે, અંદર બધા બેઠા છે અને અમારે બધા જમવા બેઠા છે. કેમ કે આપણે કંઈ ખ્યાલ તો હોય નહીં. સૌથી પહેલાં તમે બધા હનુમાનદાદાના દર્શન કરી લો. અમે આપણે શનિવાર ત્યાં સવારે દર્શન નહોતા જ, તો સૌથી પહેલાં તમે દર્શન કરી લો પછી તમે હારે છે. હનુમાન દાદા કે મૂર્તિ ક્યાં છે હનુમાન દાદાની? ક્યાં છે? દર્શન તો કર લે, જે કર લે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતિ વલ્લભ ચાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સત નામા મહાવીર વિક્રમ બજરંગી તુમરી કે દાન સ્મૃતિ કે રંગી તેજ પ્રતાપ મહાત કે વંદન વિદ્યાવાન ગુણિયતિ જો પડે હે હનુમાન ચાલીસા. જય 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 હનુમાન. થોડી ઘણી હનુમાન ચાલીસા બોલી નાખી. બધા આવ્યા, બધા અંદર બોલતા હતા. હવે બધા જમીન ઉભા થવા મળ્યા હતા. તો બધા બેઠા છે જમવા. તો બધા હવે શું કહેવાય પોતાનું હવે ઠામડા સાફ કરે છે ને હવે જમીન હવે થોડી વાર બેસ્યા પછી હાલ આપણે શું કહેવાય જમીન અડધા પોગી ગયા છે. અડધા પોગીને હવે મંદિર આવી ગયું છે, રસ્તો થોડુંક જ આગળ છે. તો બધા પીવા ઉભા રહી જાય પાણી. અને શું કહેવાય કે કેનાળ કહેવાય પાણી તરીકે હાલું નથી, ખાલી છે. ઘૂનો કે આ બધા તો પાણી બધું ભરેલું છે. લાઈટ કરે છે ખાવા દીપડા મળે તો, પણ રોજડા ને એવું તો મળે જ છે. તો બધા પાણીના તરસ્યા થઈ ગયા તો બધા પાણી પીવે છે. તો આપણે પણ પાણી પી લીધું અને થોડાક તો હવે ટાટિયા દુખવા મળે એટલે વાંધો નહીં આવે. તો હાલવાની મજા આવે છે. તો ધીમે ધીમે હાલ્યા જઈને ધીમે ધીમે પહોંચી જાય. કમસે કમ અત્યારે 11:30 જેવું થયું હશે. હવે 5 કિલોમીટર જેવું છે, 5 કિલોમીટર આગળ છે. તો એ પણ પૂરું થઈ જાય. મને એમ લાગે છે કે 12:15 તો આપણે પહોંચી જવાનું છે ફાઇનલ. તો હાલો હવે બધું આંખની થોડી ખેંચાવા મળે ભાઈ. પછી બહુ કરી નાખી. ગામની અંદર એન્ટ્રી છે, થોડુંક બાકી છે અને કૂતરાય કરી નાખ્યું. મારું સ્વાગત કહવાનું ચાલુ કરી દીધું. તો અમારે કમ મોટા બાની કહાની છે ને તમે સાંભળવું તો એકલું નવરાઈ લેવી પડે. તો બધા હેલા જાય છે હવે ધીમે ધીમે. તો આપણે પહેલાં જઈએ છીએ અને હવે થોડી વાર મંદિર આવી જાય. મંદિર આવી જાય પછી તમને બધા દર્શન કરો પછી સુઈ જવાનું. ગેટ આવી ગયો છે. તો આ રહ્યો ગેટ, આ રહ્યો હવેડો. તમે બધા ગાઉને પાણી પાઓ. આ રહી ગાઉ ના બેઠા છે કુતરા. અહીંયા ડગલું મૂચ્યું નથી ને ભણવાનું ચાલુ કર્યું નથી. તો ના બેઠી શકે ગયા ગાઉ ભેગા કુતરા. તો શાળા ન કરે ને. તો ગેટની અંદર એન્ટ્રી થઈ ગઈ. ચાય લખ્યું છે આશાપુરા શક્તિ દ્વાર. દેખાય છે, સમજી લેજો મંદિર આવી ગયું છે. આશાપુરામાંનું મંદિર છે.
તો ત્યાં અમારે મારા મમ્મીની મારા મોટા બની મારી બેનની ત્રણેય માનતા છે તો એ માનતાઓને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે તો મંદિર થઈ ગયું છે બંધ તો અત્યારે આપણું વિધાન છે મારા મામાના ઘરે સુકા ઓકે થાક્યા પાક્યા બોલો તો સેલ્યુટ છે તમને બધાને અહીંયા લગ્ન મારો બ્લોગ જોયો બાકી બરાબર આગળ કરાવું હમણાં દર્શન તમને બધાને આશાપુરામાંના દંડન બધા જોડાઈ રહીજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આશાપુરામાંના મંદિરે તો અત્યારે બધું સુનસાન જ ભાઈ બરોબર ફેરીઓ ખાલી ના અમારા અરવિંદ જમાઈ આમ ભાઈ આમ મામાનો છોકરો બધી કોઈ લડી લીધું તો કરી જાય તમે બધા દર્શન હજાર પણ બંધ છે મંદિર ગેટ બંધ થઈ ગયો છે તો હલો થોડી વાર આરામ કરી લઈ બરોબર તો બેઠા થોડી વાર પછી કન્ટિન્યુ બધા રહેજો બ્લોગમાં જોડાતા રહેજો અને સંભળાવતા રહેવું તમને બધાને બાકી ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મંદિરે પણ અત્યારે બંધ છે બધું વડલો કરેલો છે તો બધા હવે હાલ્યા જાય છે અહીં આગળ આગળ જેમ બનતા જાય એમ બધું મંદિર આવતા જાય ને બધા હાલ્યા કરે બધું ગામ છે તો વ્યવસ્થિત છે બધું કામ કેવું છે તમારું હવે ભાઈ તમારું ગામ આવડી હવેલી છે હવેલી બાકી તમારું ગામમાં કાંઈ ન ઘટે હવે પોતડા પડે થઈ ગયા છે ઘરે અને ફર્સ્ટ નાઇટ આપણે રોકાવાનું છે ત્યારે મામાના ઘરે મારા મામાના ઘરે બરાબર તો થોડાક થાકી ગયા છે હવે હોઈ જઈ ગસી ઉપર આવી ગયા છે તો બધા હોઈ ગયા છે આપણે પણ હોઈ જઈએ હવે વરસાદી વાતાવરણ કંઈ લાગતું નથી હવે કંઈ ધીમો પડી ગયો છે વરસાદ તો આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તમે બધા સપોર્ટ કરતા રહ્યો એટલે આવડો તમને બધા નવું બતાવતો રહીશ જે કંઈ નવું આવતું જાય તમને બધાને કન્ટિન્યુ હારે રાખતો જાય બરાબર એકલા નહીં મૂકું તમને કોઈને તો બધાને હારે રાખે તો હવે બધાને ગુડ નાઇટ અને જય માતાજી બાકી મળીએ સવારે નવા બ્લોગમાં બધાને